નમસ્કાર. ચાલો આજે આપણે એક મસ્ત મજાની મોટરસાઇકલ જર્ની પર નીકળીએ. આપણે જોઈશું કે દુનિયાની કેટલીક સૌથી ઊંચી જગ્યાઓ પર લોકો કેવા ઘરોમાં રહે છે અને કેવી રીતે રહે છે એ બધું જાણીશું. તો ચાલો સૌથી પહેલા મળીએ આપણા આજના ગાઈડને. આ છે ગૌરવ જાની. એમને છે ને શહેરના એજ સિમેન્ટ કોન્ક્રીટના ઘરો જોઈને કંટાળો આવી ગયો હતો. એટલે બસ એમણે પોતાની બાઇક, જેનું નામ લોનર છે, એને ઉઠાવી અને નીકળી પડ્યા કંઈક નવું શોધવા. તો આજના આપણા સફરનો નકશો કંઈક આવો છે. આપણે ગૌરવની સાથે મુંબઈની ભીડભાડથી શરૂ કરીને છેક હિમાલયના શાંત પહાડો સુધી જઈશું અને રસ્તામાં આવતા અનોખા ઘરો વિશે જાણીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. ગૌરવની આ જર્ની શરૂ થઈ મુંબઈથી. લગભગ 1400 કિલોમીટર સુધી તો એમને એવા જ શહેરો મળ્યા જે બધા એક સરખા લાગતા હતા. ચારેય બાજુ બસ કોન્ક્રીટ, સ્ટીલ અને કાચ જ કાચ. પણ ગૌરવ તો કંઈક અલગ જ શોધી રહ્યા હતા. એમને એવા ઘર જોવા હતા જેની પોતાની એક આગવી ઓળખ હોય. ખબર છે કેવા? લાકડાના બનેલા, ઢાળવાળી છતવાળા અને જેના પર બરફની ચાદર પથરાયેલી હોય. બસ એવા જ, જેવા એમણે પુસ્તકોમાં વાંચ્યા હતા. પહાડોની એ કઠોર પરિસ્થિતિમાં ટકી રહે એવા મજબૂત ઘર. ઘણા દિવસોની મુસાફરી પછી આખરે ગૌરવ પહોંચ્યા લેહ, લદ્દાખ. અરે વાહ, શું જગ્યા છે! એટલી ઊંચી અને સૂકી કે એને ઠંડુ રણ પણ કહેવાય છે. ત્યાં લેહમાં ગૌરવને મળ્યો તાશી નામનો એક મજાનો છોકરો. તાશીએ ઝુલ્લે ઝુલ્લે કહીને એમનું સ્વાગત કર્યું, જે ત્યાંનો એકદમ ઉષ્માભર્યો આવકાર છે, અને એમને પોતાના ખાસ ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. હવે તાશીનું ઘર ખરેખર જોવા જેવું હતું. એવું નહોતું કે બસ કોઈ પણ રૂમ ક્યાંય પણ હોય. ના, એના ઘરનો દરેક ભાગ, દરેક માળ એક ખાસ કારણથી બનાવવામાં આવ્યો હતો. જેમ કે ગ્રાઉન્ડ ફ્લોર. ત્યાં કોઈ બારીઓ નહોતી. કેમ? કારણ કે એ જગ્યા પશુઓ માટે અને શિયાળાનો સામાન ભરવા માટે હતી, જેથી ત્યાં ગરમાવો જળવાઈ રહે. પછી પહેલો માળ, જ્યાં આખો પરિવાર રહેતો, ખાતો પીતો, સૂતો. અને સૌથી ઉપરની છત? અરે, એ તો એમનું નેચરલ ફ્રિજ અને ડ્રાયર હતું. ઉનાળામાં ત્યાં ફળો અને શાકભાજી સૂકવવામાં આવતા, જેથી આખા શિયાળા દરમિયાન એ કામ આવે. કેટલું સ્માર્ટ પ્લાનિંગ નહીં? લેહ પછી ગૌરવનો પ્રવાસ હજી પણ ઊંચાઈ તરફ આગળ વધ્યો. હવે તેઓ પહોંચ્યા ચાંગથાંગના ખડકાળ મેદાનોમાં. આ જગ્યા દરિયાની સપાટીથી લગભગ 5000 મીટર ઊંચી છે. વિચારો, એટલી ઊંચાઈ કે જ્યાં હવામાં ઓક્સિજન ઓછો હોય અને શ્વાસ લેવો પણ થોડો મુશ્કેલ બની જાય. અહીં એમની મુલાકાત થઈ ચાંગપા જાતિના લોકો સાથે. આ લોકો વિચરતી જનજાતિ છે, એટલે કે એક જગ્યાએ સ્થાયી નથી રહેતા. અને એમનો સૌથી મોટો ખજાનો, એમની સૌથી મોટી સંપત્તિ શું છે ખબર છે? એમના ઘેટા બકરા. બસ આ જ એમની દુનિયા છે, અને એમને લઈને જ તેઓ ફરતા રહે છે. તો આ ફરતા લોકો રહે છે ક્યાં? એમના ઘરને રેબો કહેવાય છે. આ કોઈ સામાન્ય તંબુ નથી. એ યાકના વાળમાંથી બનેલો એકદમ મજબૂત અને ગરમ શંકુ આકારનો તંબુ છે. અને એટલો મોટો કે એમાં આરામથી ઊભા રહી શકાય, અને બહારની હાડ થીજાવી દેતી ઠંડી હવાને અંદર આવવા જ ન દે. હવે આ ચાંગપા લોકોના બકરા છે ને, એ કોઈ સાધારણ બકરા નથી. એમની પાસે એક ખજાનો છે. એક એવું ઊન જે દુનિયાભરમાં પ્રખ્યાત છે. એકદમ મુલાયમ, ગરમ અને ખૂબ જ કિંમતી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પશ્મિનાની. વિચારો, શિયાળામાં ત્યાં તાપમાન -40 ડિગ્રી સુધી નીચે જતું રહે છે. આવી ભયંકર ઠંડીમાં ટકી રહેવા માટે કુદરતે આ બકરાને એક ખાસ ભેટ આપી છે. તેમના શરીર પર અત્યંત બારીક, મુલાયમ અને ગરમ વાળનો એક વધારાનો થર ઉગી નીકળે છે. અને આ વાળ કેટલા બારીક હોય છે એનો અંદાજ છે? આપણા માથાનો એક વાળ લો. હવે એના જેવા પશ્મિનાના 6 વાળ ભેગા કરો, ત્યારે જ જઈને આપણા એક વાળ જેટલી જાડાઈ થાય. આટલા બારીક હોવાને કારણે જ તેને મશીન પર વણી શકાતા નથી. એનું વણાટકામ ફક્ત ને ફક્ત હાથથી જ કરવું પડે. અને બસ આ જ કારણ છે કે અસલી પશ્મિના આટલી મૂલ્યવાન કેમ હોય છે. એક સાદી પશ્મિના શાલને હાથથી વણવામાં કારીગરોને લગભગ 250 કલાક જેટલો સમય લાગી જાય છે. આટલી બધી મહેનત અને કલાકારીગરી પછી જ એ અદ્ભુત શાલ તૈયાર થાય છે. ચાંગથાંગના ઊંચા, સૂકા પહાડો પછી ગૌરવની સફર તેમને એકદમ અલગ જ દુનિયામાં લઈ ગઈ. શ્રીનગર, જ્યાં સુંદર સરોવરો છે. અહીંના ઘરો પહાડો પર નથી, પણ પાણી પર તરે છે. શ્રીનગરમાં તમને પથ્થર કે માટીના નહીં, પણ લાકડાના બનેલા તરતા ઘરો જોવા મળશે. કેટલીક હાઉસબોટ તો એટલી મોટી હોય છે, લગભગ 80 ફૂટ લાંબી,
અને નાના પરિવારો માટે ડોંગા નામની નાની હોડીઓ પણ હોય છે, જે પણ એક ઘર જ છે. આ ઘરોની અંદર છત પર ખતમબંધ નામની એકદમ બારીક અને સુંદર કોતરણી હોય છે, જાણે કોઈ પઝલ ગોઠવી હોય. અને દિવાલોમાંથી બહાર નીકળતી ડબ નામની ખાસ બારીઓ તો શ્રીનગરના જૂના ઘરોની ઓળખ છે. બસ આ અદ્ભુત પ્રવાસ હવે પૂરો થવા આવ્યો હતો. મુંબઈ પાછા ફરતી વખતે ગૌરવના મનમાં બસ એ જ વિચારો ચાલતા હતા કે એમણે કેટલા અલગ અલગ પ્રકારના ઘરો જોયા અને ત્યાંના લોકોનું જીવન કેટલું અનોખું છે. આખા પ્રવાસનો સારાંશ જોઈએ તો દરેક ઘર જે તે જગ્યાના વાતાવરણ અને फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.